પીરિયડ્સ એક સમય હતો કે આના વિશે ખુલીને વાતો નથી થતી, પરંતુ એક આજનો સમય છે જ્યારે પીરિયડ્સ વિશે ખુલીને વાતો થાય છે અને આ જ કારણે ઘણી બધી ભ્રમિત માહિતીઓ અને ઉપાયો પણ ફેલાતા હોય છે. જો કે પીરિયડ્સ વિશે વાત કરવી ઘણી જરૂરી છે, કારણ કે આ સમય દરમિયાન મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. સાથે જ આ સમય દરમિયાન મૂડ સ્વિંગ્સ અને અલગ અલગ વસ્તુઓ ખાવાની ક્રેવિંગ્સ પણ થતી હોય છે અને એ ચક્કરમાં આપણે કંઈ પણ ખાઈ લેતા હોય છે, પરંતુ એવું ના કરવું જોઈએ. કંઈ પણ ખાવાના ચક્કરમાં આપણા શરીરના ઘણા નુકસાન થઈ શકે છે. તો પીરિયડ્સ દરમિયાન કઈ વસ્તુઓ ન ખાવી, ચાલો તેના વિશે જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે પીરિયડ્સ વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે એ વાત તો જાણીતી જ છે કે પીરિયડ્સ વિશે આપણે બધાએ ઘણા બધા મીમ્સ જોયા હશે અને તેની વિશે ઘણી બધી ચર્ચાઓ પણ થાય છે, પરંતુ આ પીરિયડ્સ ન તો કોઈ બીમારી છે કે ન તો કોઈ મજાકનો વિષય. પીરિયડ્સ જે છે આપણી હેલ્થ પણ ઘણી બધી અસર કરે છે. સાથે જ પીરિયડ્સ દરમિયાન જે આપણે વસ્તુઓ ખાઈએ છીએ તે પણ આપણી હેલ્થ પર ઘણી અસર કરે છે. એટલા માટે પીરિયડ્સ દરમિયાન આપણે અમુક વસ્તુઓ ના ખાવી જોઈએ. પહેલું છે તીખું કે તળેલી કે ચટપટી વસ્તુઓ. પીરિયડ્સ દરમિયાન સામાન્ય રીતે મહિલાઓને ચટપટી વસ્તુઓ ખાવાની વધારે ક્રેવિંગ્સ થતી હોય છે, પરંતુ એવું ના કરવું જોઈએ. વધારે તીખું ખાવાથી આપણા પેટમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. સાથે જ આને કારણે પેટ ફૂલવું અને સાથે જ ક્રેમ્પ્સમાં પણ વધારો થઈ શકે છે. બીજું છે ડેરી પ્રોડક્ટ્સ. ઘણી એવી મહિલાઓ હોય છે જેને પીરિયડ્સ દરમિયાન ડેરી પ્રોડક્ટ જે છે એ ન ખાવા જોઈએ, કારણ કે ડેરી પ્રોડક્ટ ખાવાથી તેમને પેટમાં અપચા જેવી સમસ્યા થઈ શકે છે. આ સાથે જ જે પીરિયડ્સ ક્રેમ્સ છે તેમાં પણ વધારો થઈ શકે છે. ત્રીજું છે પ્રોસેસ ફૂડ. હવે પીરિયડ્સ દરમિયાન સામાન્ય રીતે મહિલાઓને ચિપ્સ કે બિસ્કિટ ખાવાની વધારે પડતી ઈચ્છા થતી હોય છે, પરંતુ એવું ના કરવું જોઈએ, કારણ કે ચિપ્સમાં વધારે પડતું સોડિયમ એટલે કે મીઠું એટલે કે સોલ્ટ હોય છે અને તેના કારણે આપણા ક્રેમ્સમાં વધારો થઈ શકે છે. અને ચોથું છે ચા કે કોફીનું સેવન. સામાન્ય રીતે પીરિયડ્સ દરમિયાન વધારે પડતું કેફીનનું સેવન કરવાથી આપણા જે પીરિયડ્સ ક્રેમ્સ છે તેમાં વધારો થઈ શકે છે. સાથે જ એસિડિટી કે ગેસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. અને ઘણી વખત મેં તો એવું પણ સાંભળ્યું છે કે ઘણા લોકો પીરિયડ્સના એક અઠવાડિયા પહેલાથી ચા અને કોફીના સેવનમાં ઘટાડો કરી દે છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. હવે તમારે કોઈ પણ સલાહ લેવા માટે ડૉક્ટર પાસે જરૂરથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ આ વિડીયોને લાઇક અને શેર કરી દો. આ ઉપરાંત આવા જ વિડીયો માટે VTV ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.